વિભાગ એ બરાબર। તો હેતુલક્ષી પ્રશ્નો આપણે જોઈ લઈએ। સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે એક ઘન પદાર્થ 20 સેલ્સિયસ તાપમાને પીગળે છે એટલે કે ઓગળે છે, તો આ પદાર્થ કેટલા કેલ્વિન તાપમાને પીગળતું હશે? એનો મતલબ સેલ્સિયસ અને કેલ્વિનને ફેરવવાનું છે। સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવાનું હોય એટલે આપણે પહેલા જ પાઠમાં ભણી ગયા કે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો એટલે 273 ઉમેરવાના। કેટલા ઉમેરવાના? 273। હવે 20 છે એમાં કેટલા ઉમેરો? 273। તો 273 પ્લસ 20 એટલે આપણો જવાબ આવી ગયો 293 કેલ્વિન। ઓકે, તો અહીં જવાબ શું આવશે? 293 કેલ્વિન। ઓકે, આ કેલ્વિનમાં, સેલ્સિયસમાં 20 સેલ્સિયસ અને કેલ્વિનમાં 293 કેલ્વિન। આવડી ગયું ને? આ કેલ્વિનવાળો એક પ્રશ્ન તો આખા પેપરમાં હશે એ યાદ રાખજો કે 273 ઉમેરવાના। ચલો બીજો પ્રશ્ન, દરિયાના પાણીમાંથી મીઠું અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વપરાય છે। વિધાન સાચું છે કે ખોટું? તો વિધાન તદ્દન ખોટું છે, અસત્ય છે। સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ ના આવે મીઠું અલગ કરવા માટે। ઓકે, એટલે વિધાન ખોટું છે। ચલો, 2 મોલ કાર્બનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા, તો જુઓ 1 મોલ કાર્બન પરમાણુમાં કેટલી હોય કાર્બન પરમાણુની સંખ્યા? તો 6.022 ગુણ્યા 10⁻23 હોય બરાબર। તો 2માં કેટલા? તો ચોકડી ગુણાકાર, તો 6.022 ગુણ્યા 10⁻23 એને 2 વડે ગુણ દેવાના। આ 2 વડે ગુણો એટલે શું આવે જવાબ? તો 12.044 ગુણ્યા 10⁻23। તો તમારે 2 મોલમાં આટલા જવાબ આવે કાર્બન પરમાણુની સંખ્યા। ખાસ યાદ રાખવાનું, 1 મોલ કાર્બન પરમાણુમાં સંખ્યા કેટલી થાય? તો 6.022 ગુણ્યા 10⁻23। તો તમને એમ પણ પ્રશ્ન પૂછે કે એવોગાડ્રો આંક જણાવો, તો લખી દેવાનું 6.022 10⁻23। ચલો ત્યારબાદ ચોથો પ્રશ્ન છે સંયોજનના નામ અને રાસાયણિક સૂત્ર। તો સોડિયમ ઓક્સાઇડ એટલે Na અને ઓક્સિજન, અને ઓક્સિજનના 2 હોય એટલે Na2O। તો Na2O ક્યાં છે? C નંબરનો આપણો જવાબ। એકદમ ઇઝી છે સોડિયમ ઓક્સાઇડ। પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3। ઓકે, અને SO એટલે શું થાય તમારે કમેન્ટ કરીને મને જણાવવાનું છે, એકદમ સહેલું છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ શિફ્ટ થઈએ છીએ। 5મો પ્રશ્ન છે ઇલેક્ટ્રોનની શોધ કયા નામના વૈજ્ઞાનિકે કરી હતી? તો યાદ રાખજો J.J. થોમ્સન। J.J. થોમ્સન। વિદ્યાર્થી મિત્રો તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે પ્રોટોન, તો તમને પ્રોટોનનું યાદ હોવું જોઈએ, ન્યુટ્રોનનું પણ યાદ હોવું જોઈએ। તમારે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કોણે કરી તે કમેન્ટ કરવાનું છે। ચેડવિકે શાની શોધ કરી હતી એ પણ તમને ખબર હોવી જોઈએ। ઓકે, તો મને ખાસ કમેન્ટ કરજો કે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી। છઠ્ઠો પ્રશ્ન છે પરમાણુ માટે નીચેમાંનાથી સાચા વિધાનો કયા છે? એટલે પરમાણુ માટે તો પહેલું વિધાન સાચું છે, બાકી 3 વિધાન ખોટા છે। પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા હોય, વિધાન કેવું છે? સાચું છે। ઓકે, ચલો 7મો પ્રશ્ન, આ આકૃતિ શાની છે? તો શું છે? ચેતાકોષ। ઓકે, તો તમારો જવાબ આવશે ચેતાકોષ। હવે પ્રશ્ન નંબર 8, સ્વપોષી સજીવો અને પરપોષી સજીવોની શારીરિક રચનામાં મૂળભૂત ભિન્નતા, તો એ તમને આવડવું જોઈએ। ત્યારબાદ 9મો પ્રશ્ન છે આપેલા રોગોમાંથી વાયરસ દ્વારા ફેલાતા રોગ કયા છે? તો આ તમને ચોપડીમાંથી મળી જશે અને તમને એકદમ ઇઝી છે। ક્ષય શું છે? એ રોગ એ વાયરસ દ્વારા થાય કે બેક્ટેરિયા દ્વારા થાય? ડેન્ગ્યુ છે એ વાયરસ દ્વારા થશે। પછી તાવ છે, ઇન્ફ્લુએન્ઝા અને કોલેરા। સામાન્ય શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક દવા લેવી જોઈએ કે નહીં અને કેમ? તો આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે, એકદમ ઇઝી છે, ચોપડીમાં તમે શાંતિથી જોયેલું હશે, તમને આવડી જશે। પછી ગતિ કરતાં કોઈ પદાર્થ માટે વેગ અને સમયનો આલેખ સીધી રેખા મળે છે, તો તેનો ગતિનો પ્રકાર કેવો હોય? તો સુરેખ ગતિ બરાબર। 12મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઉદાહરણ નિયમિત વર્તુળમાં ગતિનું નથી? એમ કીધું છે નથી, તો કયું આવશે? વર્તુળાકાર પથ પર રેસિંગ કારની ગતિ। નિયમિત વર્તુળમાં ગતિનું નથી બરાબર, કારણ કે રેસિંગ કારની ગતિ જે છે, પછી તમને અહીંયા કહ્યું વર્તુળાકાર પથ પર ટોય ટ્રેનની ગતિ, તો રેસિંગ કારની ગતિ આપણો જવાબ આવશે। ત્યારબાદ ચંદ્ર પર તાપમાન કેટલું થાય? ગ્રીન હાઉસ અસર, આ તો તમને આવડવા જોઈએ। આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, પરીક્ષામાં 100% પૂછાશે। ત્યારબાદ નીચેનામાંથી કયું તત્વ ગુરુ પોષક તત્વ છે? તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધા ગુરુ પોષક છે। તો તમને તરત જ ખ્યાલ આવે કે નાઇટ્રોજન એ શું છે? ગુરુ પોષક તત્વ છે, એટલે આપણો જવાબ આવે નાઇટ્રોજન। મધમાં કેવું છે? એમાં મધ સિવાય મળતી પેદાશો જણાવો। આ પ્રશ્ન ખાસ યાદ રાખજો। હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ વિભાગ બી 2 ગુણના પ્રશ્નો। તો 2 ગુણના પ્રશ્નોમાં ખાસ તૈયાર કરજો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણના તફાવતના 2 મુદ્દા મોસ્ટ આઈપી પ્રશ્નો છે, ચોપડીમાંથી તમને મળી જશે, એકદમ ઇઝી છે।
ત્યારબાદ આ ઓરમાં પ્રશ્ન છે, બેમાંથી કોઈ પણ એક લખવાનું કે ઉનાળાના દિવસોમાં જે સુતરાઉ કાપડ છે એ મહેશ પહેરે છે, મહેશ સુતરાઉ કાપડ, અને જયેશ નાયલોનના કપડાં પહેરે છે. આ બંનેમાંથી કયા કપડાં સૌથી વધારે આરામદાયક અનુભવશે અને શા માટે? તમારે એનું કારણ સમજાવવાનું છે. અથવા આ એક પ્રશ્ન છે એ પણ ખાસ પરીક્ષામાં પૂછાતો હોય છે કે એક પાણીનો તમે નમૂનો સામાન્ય તાપમાને અને દબાણે 375 કેલ્વિન તાપમાને ઉકળે છે. શું પાણી શુદ્ધ છે? શું આ પાણી 273 કેલ્વિન તાપમાને બરફ બનાવશે? શું થશે એ તમારે સમજાવવાનું છે. અને મોસ્ટ આઈએમપી છે 2 પેશી ખાસ તૈયાર કરી દેજો. મૃદુદક પેશી, લાદીસમ અધિચ્છદ પેશી, આ બેમાંથી 100% હશે એટલે ખાસ તૈયાર કરી દેજો. ત્યારબાદ કૂટદેહ કોષ્ઠ ધરાવતા પ્રાણી સમુદાયનું નામ તમારે આપવાનું અને એના કોઈ પણ 3 લક્ષણ જે છે મહત્ત્વના એ જણાવવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી દેજો કે જો તમારા પરિવારની અંદર કોઈને ચેપી રોગ થાય, બરાબર, તો તે વ્યક્તિને જલ્દી સાજો થવામાં મદદ કરવા માટે તમે કયા સાવચેતીના પગલાં લેશો? પરિવારના બાકીના સભ્યોને કેવી રીતે તમે ચેપથી બચાવશો? તો એનું યોગ્ય કારણ તમારે લખવાનું છે. 4 મુદ્દા લખવાના, કારણ કે 2 માર્ક્સનો પ્રશ્ન છે. ઓકે. ત્યારબાદ આ એક દાખલો છે, અચળ પ્રવેગી ગતિવાળો વેગમાનની ગણતરી કરવાનું છે ને અહીં બળ શોધવાનું છે. તો તમને ચોપડીમાંથી મળી જશે, એ એકદમ ઇઝી જ છે, બરાબર. ચંદ્ર પર દ્રવ્યમાન કેટલું હશે? 70 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા માણસનું ચંદ્ર પર વજન કેટલું હશે એ તમારે શોધવાનું છે. કાર્યની વ્યાખ્યા આપો, તેનું સૂત્ર એસઆઈ એકમ ખાસ તૈયાર કરી દેજો. તરંગનો કયો ગુણધર્મ પિચ નક્કી કરે છે, બરાબર, કયો ગુણધર્મ પ્રબળતા નક્કી કરે છે તે તમારે સમજાવવાનું છે. અને આ 27મો જે પ્રશ્ન છે, 26મો દરિયાઈ મત્સ્ય ઉછેર, 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ખાસ તૈયાર કરજો. હવે વિભાગ સીની અંદર 3 ગુણના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. કયા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે? તો પહેલું તો દ્રવ્યના કણોની 3 લાક્ષણિકતાઓ છે એ તૈયાર કરી દેવાનું છે. ત્યારબાદ તમને આ એક પ્રયોગવાળો દાખલો પૂછાશે તો એ પણ તમને આવડવું જોઈએ. ત્યારબાદ સંયોજનના સૂત્રો લખવાની પદ્ધતિ, બરાબર, NaCl છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ સલ્ફેટ, તો એના સંયોજનની સૂત્ર લખવાની. અને આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો, આત્મઘાતી કોથળી કોને કહેવાય તેના વિશે સમજૂતી આપો. 3 ગુણમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ 4 ગુણના પ્રશ્નો. તો 4 ગુણના પ્રશ્નોમાં તમારે કયા પ્રશ્નો ખાસ તૈયાર કરવાના છે હું એ તમને કહું. તો પહેલાં તો રુથરફોર્ડનો જે પ્રયોગ છે, બરાબર, રથરફોર્ડ પરમાણુ નમૂનો આકૃતિ દોરી સમજાવવા, નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો. એની અથવામાં આ પ્રશ્ન પર તૈયાર કરજો, સમસ્થાનિક એટલે શું, સમસ્થાનિકના કોઈ પણ 2 ઉપયોગો, સમસ્થાનિક વિશેની સમજૂતી યાદ રાખજો. ત્યારબાદ તૈયાર કરી દેજો કે ત્રિઅંગી વિભાગના સજીવોના કોઈ પણ 2 લક્ષણ, એના ઉદાહરણ, વિહર્ગ વર્ગના સજીવો, એના લક્ષણો, એના ઉદાહરણ. પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, ત્રીજો નિયમ ખાસ તૈયાર કરજો. એનું બળનું સૂત્ર તમારે તારવવાનું પૂછાશે 4 ગુણમાં, મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. ત્યારબાદ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. આ નિયમ સમજાવતી કોઈ 2 ઘટના તમારે જણાવી દેવાની. અને નાઇટ્રોજન અને કાર્બન ચક્ર, બેમાંથી 100% હશે. કાર્બન ચક્ર અથવા તો નાઇટ્રોજન ચક્ર, આ બેમાંથી એક તો 100% હશે પરીક્ષામાં, ખાસ તૈયાર કરી દેજો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે 80 ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું.